આણંદ જિલ્લાનું ખંભાત શહેર કે જે ઝવેરીઓના શહેર તરીકે ઓળખાય છે, પરંતુ આજે તે તેની ઝવેરીઓના શહેરની ઓળખાણ ગુમાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે 40 વર્ષ પહેલા ખંભાતમાં રિયલ ડાયમંડના 500 કારખાના ચાલતા હતા। આજે હીરાના વ્યવસાયની સ્થિતિ મૃત હાલતમાં છે। દિવાળીના ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરો, વેપારીઓ અને કારખાનેદારો ચિંતામાં છે। હાલ ખંભાતના હીરા બજારમાં કાગડા ઉડતા હોય તેવી સ્થિતિ છે, ત્યારે ખંભાતના મૃતપ્રાય હીરા ઉદ્યોગને સરકાર તરફથી પ્રોત્સાહન મળે તેવી હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો આશા રાખીને બેઠા છે। શહેરની અંદર 1985 ની અંદર કમસે કમ 400, 450, 500 કારખાના હીરાના રિયલ ડાયમંડના ચાલતા હતા। અત્યારે એવી પોઝિશન આવી ગઈ છે કે ખાલી માંડ 40 થી 50 કારખાના ચાલે છે, એ પણ ડુપ્લિકેટ ડાયમંડ સીઓડીના। એટલે અત્યારે ખંભાત હીરા બજારની અંદર કાગડા ઉડે છે। 1984 ની અંદર ખંભાતના શહેરની અંદર 500 હીરાના કારખાના હતા, તે અત્યારે માંડ 50 કારખાના ચાલી રહ્યા છે। દિવાળીનો સમય છે, મંદીનું વાતાવરણ છે, છતાં પણ ઘરના રૂપિયા ખર્ચીને પણ હું મારું હીરાનું કારખાનું ચલાવી રહ્યો છું, કારણ કે કારીગરો જાય ક્યાં, એના માટે સરકારને મારી વિનંતી છે કે અગાઉના સમયની અંદર હીરાના કારખાના માટે કંઈક આયોજન કરી અને સરકાર અમને સહાય કરે। ખંભાતની અંદર ઘણી આ હીરામાં મંદી છે, ઘણા વર્ષોથી આ કામ ચાલે છે। પહેલાં 500 કારખાના હતા, પણ અત્યારે માંડ 50-60 કારખાના ચાલે છે અને અમે ઘણા વર્ષોથી આ હીરાનો ધંધો કરીએ છીએ। અત્યારે આર્થિક મંદી છે, દિવાળીનો સમય છે, પણ ધંધામાં કંઈ બરકત છે નહીં।